ગંભીર રોગ શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડનો. જી હા, જૂનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જૂનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો: 89800304899558008104 9099509070. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જૂનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીંટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જૂનાગઢ. નમસ્કાર, જૂનાગઢ મિરર ન્યૂઝમાં સ્વાગત છે આપનું. હું છું આપની સાથે વલ્લરી વ્યાસ અને શરૂઆત કરીએ આજના મુખ્ય સમાચારોથી.
આ સાથે જોઈએ સમાચારો વધુ વિગતવાર. જુનાગઢ શહેરની સમસ્યાઓને લઈને ધારાસભ્ય અને કમિશનર આમને સામને આવી ગયા હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. વિવિધ સમસ્યાઓને લઈને જુનાગઢના લોકોને થતી પરેશાનીઓ તાત્કાલિક દૂર કરવા ધારાસભ્ય સંજય કોરડિયા દ્વારા કમિશનરને રજૂઆત કરવામાં આવી હતી. જુનાગઢના લોકો છેલ્લા ઘણા સમયથી વહીવટી તંત્રની ઉદાસીનતા કારણે ઘણી સમસ્યાઓનો સતત સામનો કરી રહ્યા છે અને અમુક સમસ્યાઓના કારણે લોકોના અકસ્માત તેમજ મૃત્યુના બનાવો પણ બન્યા છે. શહેરના લોકો માનસિક યાતનાઓ પણ ભોગવી રહ્યા છે. ત્યારે આ સમસ્યાઓ હલ કરવી એ કોર્પોરેશનના હાથમાં, સત્તામાં અને ફરજમાં છે તેવું ધારાસભ્ય સંજય કોરડિયાએ જણાવીને કમિશનરને તાત્કાલિક સમસ્યાઓમાંથી લોકોને છુટકારો અપાવવા લેખિત પત્રથી સૂચના કરી છે. ધારાસભ્યએ જણાવ્યું છે કે વરસાદના કારણે રોડ રસ્તા ખરાબ થઈ ગયા છે, ડિવાઈડર ધૂળધાણી થઈ ગયા છે, ભૂગર્ભ ગટર પણ ગેસ પાઇપલાઇન માટે ખોદેલા ખાડા એમનેમ પડેલા છે. એક વખત રોડ બનાવ્યા પછી ફરીથી રોડ ન ખોદવા ના પાડે તે માટે ખાસ વ્યવસ્થા ઊભી કરવી જરૂરી હોવાનું ધારાસભ્યએ જણાવ્યું છે. રેડિયાળ ઢોરનો ત્રાસ દૂર કરવા નક્કર કાર્યવાહી કરવાની આવશ્યકતા છે. તો જાહેર સ્થળોએ નોનવેજ વેચવામાં આવતું હોવાથી લોકોની ધાર્મિક લાગણીઓ દુભાતી હોવાનું પણ ધારાસભ્યએ જણાવ્યું હતું. આવી તમામ સમસ્યાઓનું તાત્કાલિક નિવારણ લાવવા માંગ કરી હતી. કમિશનરશ્રીને લેટર લખીને કીધું છે કે મોન્સૂન સત્ર પૂરું થઈ ગયું છે, એટલે મોન્સૂનની વ્યવસ્થા પૂરી થઈ ગઈ છે. હવે તાત્કાલિક અસરથી વરસાદને હિસાબે રોડ રસ્તાઓ ખરાબ થયા હોય ને એ સ્વાભાવિક છે, ચોમાસામાં થતા હોય છે, પણ એમનું ઘાયગા પ્લાનિંગ થવું જોઈએ, રિપેર થવા જોઈએ. અને ખાસ કરીને જૂનાગઢમાં ધૂળનું પ્રમાણ ખૂબ મોટા પ્રમાણમાં છે બીજા શહેરો કરતાં. એટલે સાઈડમાં, ડિવાઈડરની સાઈડમાં રોડ ઉપર માટી પડી હોય, ડિવાઈડરની સાઈડમાં હોય, રસ્તાની સાઈડમાં માટીઓ હોય, એને ફટાફટ સફાઈ થવી જોઈએ. ઘાસ જે ઉગી ગયું છે એ નીકળી જવું જોઈએ. એમની સાથે રેડિયાળ ઢોરનું પ્રમાણ ખૂબ મોટા પ્રમાણમાં છે. હાઈકોર્ટની પણ સૂચના છે, એનો અમલ થવો જોઈએ. અને આમનાથી ઘણા નિર્દોષ લોકોના જાન ગવાવા પડ્યા છે અને ઘણાના તો ઘરનો એ આધાર સ્તંભ હોય એવા પરિવાર પણ વિખાઈ ગયા છે આ ઢોરના ત્રાસની હિસાબે. એનું પ્લાનિંગ કરી લેવું જોઈએ. ઢોરને શહેરથી દૂર રાખવા જોઈએ. અને ખાસ કરીને ઘાસચારાનું જાહેરનામું છે, ઘાસચારો વેચવા ઉપર જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશન હદ વિસ્તારની અંદર મનાઈ છે. ખૂબ મોટા પ્રમાણમાં ઘાસચારો ગેરકાયદેસર રીતે વેચાય છે, રોડ ઉપર વેચાય છે અને એમનાથી ત્યાં ઢોર ભેગા થાય છે, ગંદકી થાય છે અને લોકોને ખૂબ મોટા પ્રમાણમાં એમની હાલાકી ભોગવવી પડે છે. એ જગ્યાએ પણ ઘણા એક્સિડન્ટો બન્યા છે, ઘણાને તકલીફો થઈ છે. આવા પ્રશ્નો, અનેક પાણીનું વિતરણ છે તો એ બધા વિસ્તારની અંદર સમપ્રમાણ થવું જોઈએ, એક વ્યવસ્થિત પ્લાનિંગ સાથે થવું જોઈએ અને ફિલ્ટર પાણી બધાને મળવું જોઈએ. કારણ કે કેન્દ્ર સરકાર હોય કે રાજ્ય સરકાર હોય, ખૂબ મોટા પ્રમાણમાં ફંડ આપીને વ્યવસ્થા ઊભી કરી છે. એનું સુદૃઢ વ્યવસ્થા તંત્રથી આયોજન થવું જોઈએ. અને જે તે જગ્યાએ દબાણો ખૂબ મોટા પ્રમાણમાં વધી રહ્યા છે જૂનાગઢમાં, દબાણો દૂર થવા જોઈએ. 5-25 લોકોની સગવડતા માટે ગમે ત્યારે પાથરણા પાથરી દેવા, રોડને દબાવી દેવા, ટ્રાફિકને હાલવા ન દેવો અને બેની દીકરીઓની મસ્તી થાય, છેડતી થાય એવા બનાવો ખૂબ મોટા પ્રમાણમાં બને છે. તો આવું બિલકુલ જૂનાગઢની અંદર ચલાવી ન લેવાય. આ પ્રાથમિક સુવિધા છે, એની વ્યવસ્થા કોર્પોરેશનની છે ને તાત્કાલિક અસરથી આ વ્યવસ્થા અમલ થાય એમના માટેના અલગ અલગ પ્રશ્નો કમિશનરશ્રીને લેટર લખી અને જ્યાં પણ ખાડાઓ પડેલા છે એ બુરાય. રસ્તાઓની અંદર રોડ બને છે તો એના રોડને સીધા પાછા 5-6 મહિનામાં બીજો નવો ખાડો કરી અને રોડને તોડવામાં આવે, આવી પ્રક્રિયાઓ બંધ કરવી જોઈએ. ભૂગર્ભ ગટર અને ગેસની પાઇપલાઇનનું જ્યાં જ્યાં ખોદાણ કામ થયું છે ત્યાં તાત્કાલિક અસરથી પેચવર્ક થવું જોઈએ, રિપેર થવું જોઈએ. લોકો સમજે છે કે ચોમાસું છે એટલે ન થાય, પણ હવે ચોમાસું બંધ થઈ ગયું છે તો તાત્કાલિક અસરથી એમનો પ્લાનિંગ સાથે એજન્સીઓએ બધા વિસ્તારની અંદર કામ કરવું જોઈએ. એમની મર્યાદા છે એ એમની છે, લોકોની મર્યાદા નથી. લોકોને તો એમની સગવડ તો મળવી જોઈએ. એટલે દરેક વોર્ડની અંદર એક સાથે કામ થાય, લોકોના પ્રશ્ન સમજી અને તાત્કાલિક અસરથી નિરાકરણ થાય એવા પ્રયત્નો કરવા જોઈએ. વિષય એ છે કે સમય મર્યાદા બોડી એ પ્રશ્ન નથી. અત્યારે ચોમાસું પૂરું થયું છે અને જે સ્થિતિ છે એમનું પ્લાનિંગ થઈ જવું જોઈએ, લોકોને હેરાન ન થાય. બોડીની અંદર તો હજી કદાચ
પદાધિકારી બીજા હોય, કોર્પોરેટરો બીજા હોય, એ પ્રશ્ન હોય. હવે તો અત્યારે કમિશનર ઇઝ વન મેન શો, તો એમની પાસે દરેક સત્તાઓ હોય છે અને એ સત્તાઓનો ઉપયોગ કરીને તાત્કાલિક અસરથી અમલ થતો હોય છે. આજનો આ પ્રશ્ન નથી. લોકોના હિત માટે તો ધારાસભ્ય તરીકે મારા માટે, મારા વિધાનસભા વિસ્તારની જનતા એ મારો અવાજ છે અને જનતાના કામ માટે કાયમને માટે વાત કરવી, રજૂઆત કરવી એ મારો ધર્મ છે. ધારાસભ્ય સંજય કોરડિયાના પત્રનો કમિશનર ઓમ પ્રકાશે જવાબ આપી લોકોની સમસ્યાઓના નિરાકરણ માટે કટિબદ્ધ હોવાનું જણાવ્યું હતું. કમિશનરે વધુમાં જણાવ્યું છે કે ચોમાસાની સિઝનમાં રસ્તા અને ગટરની કામગીરી બંધ હતી. હવે ચોમાસું પૂર્ણ થયું એટલે કામગીરી શરૂ કરાશે. રસ્તા પણ ગેરંટી પીરિયડમાં હોવાથી રિપેર કરવામાં આવશે. પાણીની પાઇપલાઇન ફિટિંગ અને ભૂગર્ભ ગટરની કામગીરી ઝડપી બનાવવામાં આવશે. જે રસ્તાઓ બનાવવાના બાકી છે તે ફરી તોડવા નહીં પડે તે માટેનું આયોજન કરાયું છે. છેલ્લા 1 મહિનામાં રખડતા ઢોરને લઈને પણ મહાનગરપાલિકા એક્શનમાં આવી છે. વધારે રખડતા ઢોરને પકડી પાંજરે પૂર્યા હોવાનું કમિશનરે જણાવ્યું હતું. માનનીય ધારાસભ્યશ્રીના પત્રના સંદર્ભમાં જણાવવાનું કે માનનીય ધારાસભ્યશ્રી સાથે આ તમામ મુદ્દાઓ પર ઘણા વખત ચર્ચા થઈ છે અને આના અનુરૂપ કોર્પોરેશનના આમ પણ ફરજમાં આવે છે. કોર્પોરેશન દ્વારા આ તમામ કામગીરી સતત ચાલુ છે અને કોર્પોરેશન દ્વારા આ બધાને ખબર છે કે અત્યાર સુધીના મોન્સૂન પીરિયડ ચાલતા હતા, જેથી જે રોડ ખરાબ છે અને હોટ મિક્સ પ્લાન્ટ આપણે ચાલુ નહીં કરી શકતા. વરસાદ દરમિયાન પણ જ્યાં જ્યાં ખાડાના પ્રશ્નો લોકો દ્વારા રજૂ કરવામાં આવ્યા છે ત્યાં કોલ્ડ મિક્સ નાખીને અથવા આપણું CND ગેસ નાખીને રસ્તાને મોટરેબલ કરવાના પ્રયત્ન કરવામાં આવ્યા છે. આપને ખબર છે કે મોન્સૂન ચાલતું હોય ત્યારે આને મોટરેબલ કરીએ તો મોન્સૂન પછી આની ધૂળ ઉતરવાની સમસ્યા રહેતી હોય છે, પરંતુ સિટીમાં વેક્યુમ સકર મશીન ઓલરેડી ચાલુ થઈ ગયું છે. છેલ્લા 2 દિવસથી આ મશીન કાર્યરત છે. આજે સાંજે હોટ મિક્સ પ્લાન્ટ શરૂ થઈ જશે અને જે આજે સાંજે વરસાદ નહીં પડે તો જેટલા પણ આપણા ગેરંટી પીરિયડવાળા રસ્તા છે, લગભગ જુદા જુદા ખાડા જોઈને 1.7 કિલોમીટર જેવા છે અને લગભગ 2 કિલોમીટર જેવા જે છે ગેરંટી પીરિયડ ઉપરના છે. આ તમામને અમે તબક્કાવાર પહેલાં જે ગેરંટી પીરિયડવાળા અને પછી નોન ગેરંટી પીરિયડવાળા રસ્તાને રિપેર કરવાનો પ્રયત્ન ચાલુ છે. ઢોરના વિશે આપને ખબર હશે કે શહેરના ઢોર ડબ્બાઓ જે છે ઓલરેડી ફૂલ છે, છતાં પણ માનનીય કલેક્ટર સાહેબના સહયોગથી અને આજુબાજુના ગૌશાળાઓ સાથે સંપર્ક કરીને છેલ્લા 10 દિવસમાં લગભગ 284 જેવા ઢોર પકડવામાં આવ્યા છે અને આ ઢોરને વિભિન્ન ગૌશાળાઓમાં અને કોર્પોરેશનના ઢોર ડબ્બામાં રાખવામાં આવ્યા છે. કોર્પોરેશન દ્વારા પોતાની રીતે પણ ઢોર ડબ્બો વિકસિત કરવાની કામગીરી ઓલરેડી પૂરજોશમાં ચાલુ છે અને આવનારા દિવસોમાં તમામ ઢોરો જે પણ છે આ રોડ ઉપરથી દૂર કરી દેવામાં આવશે. ઘાસચારા વિશે જૂનાગઢ મહાનગરપાલિકા આખા રાજ્યમાં ઘાસચારા જાહેરમાં સ્થળ ઉપર ઘાસચારો વેચાણના સમક્ષ કામગીરી કરવામાં સૌથી અવ્વલ છે. જૂનાગઢ કોર્પોરેશન દ્વારા 100થી વધુ FIR નોંધાવવામાં આવી છે અને એક માણસની હદપારી પણ કરવામાં આવી છે. પણ આપ બધા જાણો છો કે આજુબાજુના ગામડાઓમાંથી પણ અમુક લોકો ઢોરોને શહેરમાં લઈને છોડતા હોય છે, જેથી ઘાસચારાનું જે વેચાણ કરતા હોય છે અને પ્રોત્સાહન મળતું હોય છે. આ એક સહિયારો પ્રયત્ન છે અને આમાં પોલીસની પણ ભૂમિકા ખૂબ જ અગત્યની છે. અમે SP સાહેબ સાથે પણ સંપર્કમાં છીએ અને પોલીસ તંત્રને પણ રિક્વેસ્ટ કરીએ છીએ કે જેથી બહારથી ઢોર લાવતા હોય આ માણસોની ગાડી જપ્ત કરવામાં આવે અને આ માણસોને ખૂબ સારી રીતે ડિટેરન્સ કરવામાં આવશે, તો જ આ ઘાસચારા ઉપર જે છે વેચાણ આ કાયમ થઈ શકે છે. શહેરના જેટલા પણ કામો જે મોન્સૂનના કારણે બંધ હતા આ તમામ કામો મોટાભાગે શરૂ થઈ ગયા છે અને કામગીરી પૂરજોશમાં ચાલુ છે. અમે એવી રીતે પ્રયત્ન કર્યું છે કે જ્યાં પણ પાણીની લાઈન અથવા ગટરની લાઈન બાકી હોય અને આ રોડ ઓલરેડી મંજૂર થઈ ગયો હોય તો ત્યાં પાર્ટમાં પણ રોડ ગટરની લાઈન અને પાણીની લાઈન નાખીને આના ઉપર રોડ બનાવવાનું કામ ચાલુ છે. અને જ્યાં જ્યાં અત્યારે હવે આવનારા સમયમાં ટોરેન્ટની જે અમે મંજૂરી આપી નથી અને રોડ બનાવવાનો હોય તો પછી ટોરેન્ટને બોલાવીને આને એવી રીતે આયોજન કરવા માટે સૂચના આપવામાં આવી છે. આપ તમામને ખબર હશે કે જેટલા પણ રોડો અત્યારે બનાવીએ છીએ આ તમામ રોડ ઉપર તમામ એજન્સીઓનું કોર્ડિનેશન કરીને સો દેટ ફરીથી આને ખોદવું નહીં પડે આ પ્રકારના પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે. માંગનાથ રોડ ઉપર પણ પાણીની લાઈન ઓલમોસ્ટ નખાઈ ગઈ છે. ઓટલા વગેરે તોડ્યા આને કારણે જે અમુક પાણીના 2-4 કનેક્શન તૂટી ગયા છે આને પણ રિસ્ટોરેશન કરવાનું કામ અત્યારે ચાલુ છે. ચાલુ કામ દરમિયાન PGVCLની અમને રિક્વેસ્ટ મળી છે તો આને અંડરગ્રાઉન્ડ કેબલ લે કરવાની પણ કામગીરી ચાલુ છે. જીઓ ફાઇબર દ્વારા રિક્વેસ્ટ મળી છે, આને પણ અંડરગ્રાઉન્ડ નાખવાની કામગીરી ચાલુ છે.
સીવેજ લાઇન અમે ઓલરેડી નાખી ચૂક્યા છીએ. તો આ તમામ 4-5 યુટિલિટી જે છે આ પહેલાં નખાઈ જાય અને આના ઉપર રોડ બને આને માટે અમારા પ્રયત્ન રહ્યા છે. પરંતુ આપને ખબર હશે કે જુદા જુદા તબક્કાવાર જે રોડ મંજૂર થયા હોય અને અમુક કામો પહેલાં મંજૂર થઈ ગયા હોય આને કારણે પાણીની લાઇન ગટરની લાઇન ડિલે થતી હોય છે. અને જેમ જેમ મંજૂરી મળતી જાય છે એવી રીતે અમે આના ઉપર રોડ નાખીએ છીએ. પરંતુ આ એક ખૂબ જ ચોક્કસ પ્લાનિંગનો ભાગ છે અને અમે પ્રયત્ન કરીએ છીએ કે તમામ યુટિલિટીઝ નખાઈ જાય આના ઉપર જ રોડ નાખવામાં આવે સો દેટ ફ્યુચરમાં આ રોડ તોડવાના કોઈ પણ પ્રશ્નો નહીં રહે. તમામ પ્રશ્નોને સોલ્વ કરવા માટે કોર્પોરેશન ઓલરેડી પોતાના પૂરજોશમાં કામગીરી કરી રહી છે અને હું આપને ખાતરી આપવા માગું છું કે આવનારા દિવસોમાં જ્યાં આ મોન્સૂન હવે વરસાદ નહીં થાય તો આપણા તમામ રોડ રસ્તાઓ જે છે આ સારા થઈ જશે. આપને ખબર હશે કે અત્યારની વરસાદમાં આખા રાજ્યમાં તમામ મહાનગરપાલિકાઓમાં નાના મોટા ઇસ્યુ ફેસ કરવાના પડ્યા છે. પરંતુ જૂનાગઢ મહાનગરપાલિકામાં એક પણ જગ્યાએ પાણી નથી ભરાવ્યું અને આ જૂનાગઢ મહાનગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરી જે છે આને ખરેખર તમામ કોન્ટ્રાક્ટર્સને લઈને તમામ એન્જિનિયર્સને લઈને તમામ માણસોએ ઊભા પગે ખડા પગે રહીને આ કામગીરી કરી છે જેથી જૂનાગઢમાં પાણી નથી ભરાવ્યું. અમે ફરીથી આપના પોતાના જે કામગીરી છે આને માટે કટિબદ્ધ છીએ અને હું ખાતરી આપું છું કે આવનારા દિવસોમાં કામગીરી ખૂબ સારી રીતે જૂનાગઢ જિલ્લામાં 10મા તબક્કાનો સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરાયું છે. નાગરિકોને વિવિધ સરકારી યોજનાઓના લાભ ઝડપથી તકલીફ વિના પ્રાપ્ત થાય અને તેમના પ્રશ્નોનું સ્થાનિક સ્તરે તાકીદે નિવારણ થાય તેવા આશયથી ગુજરાત સરકારે સેવા સેતુ કાર્યક્રમ શરૂ કર્યો છે. જેને અનુલક્ષીને કલેક્ટર અનિલકુમાર રાણાવસિયાના અધ્યક્ષસ્થાને બેઠકનું આયોજન કરાયું હતું. સરકારની તમામ યોજનાઓનો લાભ અને સહાય અંગેની નાગરિકોની વ્યક્તિગત રજૂઆત સાથે અરજીઓનો સ્થળ પર જ નિકાલ થાય તે માટે જૂનાગઢ જિલ્લામાં 17 સપ્ટેમ્બરથી શહેરી અને ગ્રામ્ય વિસ્તારમાં સેવા સેતુ કાર્યક્રમ યોજાશે. બેઠકમાં કલેક્ટર અધિકારીઓને માર્ગદર્શન આપતા જણાવ્યું હતું કે પારદર્શિત પ્રશાસન માટે કટિબદ્ધ સરકાર દ્વારા પ્રજાની લાગણી માંગણી અને અપેક્ષાઓ પૂર્ણ કરવા 10મા તબક્કાનો સેવા સેતુ કાર્યક્રમ યોજવા જઈ રહ્યા છીએ. જેમાં ગ્રામ્ય વિસ્તારમાં તાલુકા દીઠ 3 કાર્યક્રમ અને શહેરી વિસ્તારમાં મહાનગર દીઠ 2 તથા નગરપાલિકા દીઠ 2 કાર્યક્રમોનું આયોજન થશે. આગામી 17 સપ્ટેમ્બરથી લઈને 31 ઓક્ટોબર સુધી જિલ્લામાં 2 અગત્યના કાર્યક્રમો શરૂ થવા જઈ રહ્યા છે. સરકારશ્રીની સૂચના મુજબ 17 સપ્ટેમ્બરે આપણે સેવા સેતુ કાર્યક્રમનો 10મો તબક્કો શરૂ કરી રહ્યા છીએ અને સાથે સાથે સ્વચ્છતા હી સેવા કાર્યક્રમ પણ આ તારીખથી શરૂ કરવામાં આવશે. સેવા સેતુ કાર્યક્રમની વાત કરીએ તો આ વર્ષે સેવા સેતુ કાર્યક્રમનો 10મો તબક્કો છે અને આ કાર્યક્રમ ગ્રામ્ય સ્તરે, નગરપાલિકા સ્તરે અને મહાનગરપાલિકા સ્તરે યોજાશે. જેમાં ગ્રામ્ય સ્તરે તાલુકા લેવલે જોઈએ તો 17 સપ્ટેમ્બરથી લઈ અને 31 ઓક્ટોબર સુધીમાં કુલ 3 કાર્યક્રમ થશે. નગરપાલિકાઓમાં અ અને બ વર્ગની નગરપાલિકા હોય તો એમાં 2 કાર્યક્રમ અને બાકીની નગરપાલિકાઓમાં 1 કાર્યક્રમની સૂચના છે. એટલે આપણા જિલ્લામાં કેશોદ અને માંગરોળ આ 2 નગરપાલિકાઓમાં 2 કાર્યક્રમ અને અન્ય નગરપાલિકાઓમાં 1 કાર્યક્રમ રહેશે અને મહાનગરપાલિકામાં આ સમયગાળા દરમિયાન 2 કાર્યક્રમ યોજાવા જઈ રહ્યા છે. એટલે આમ કુલ જોવા જઈએ તો જિલ્લામાં અત્યારે 38 જેટલા સેવા સેતુના કાર્યક્રમો યોજાશે. એમાં 17 સપ્ટેમ્બરે તમામ તાલુકાઓમાં એક સાથે આ કાર્યક્રમની શરૂઆત થશે. આ કાર્યક્રમમાં રાજ્ય સરકારના 13 જેટલા વિવિધ વિભાગોની 55 જેટલી સેવાઓ એક જ સ્થળે એનો લાભ લાભાર્થીઓને આપવામાં આવે છે. આ કાર્યક્રમ સવારે 9 વાગ્યાથી શરૂ થશે અને સાંજે 5 વાગ્યા સુધી એ કાર્યક્રમ ચાલશે. જેમાં આવકના દાખલા, આધાર કાર્ડ, પુરવઠાને લગતી અલગ અલગ યોજનાઓ, સાથે સાથે સરકારના જે કૃષિ પશુપાલન વિભાગ એમ અલગ અલગ વિભાગની વિવિધ સેવાઓ ત્યાં આપવામાં આવશે. આ વખતે ખાસ જે ડિજિટલ ટ્રાન્ઝેક્શન, ભીમ એપ, ડિજિટલ વોલેટ આ પ્રકારની માહિતી પણ જે લાભાર્થીઓ ત્યાં આવશે એમને આપવામાં આવશે અને સરકારશ્રીની વિવિધ યોજનાઓના સ્ટોલ પણ ત્યાં લગાવી અને લોકોને વધુમાં વધુ યોજનાઓનો લાભ મળે અને માહિતી મળે એવું આખું આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આપના માધ્યમથી હું તમામ નાગરિકોને ખાસ મારી અપીલ છે કે આ કેમ્પેનમાં આપ પણ ભાગીદાર બનો
અને આપણા જૂનાગઢ જિલ્લાને શહેરને સ્વચ્છ રાખવામાં અમારી મદદ કરો. આપના પ્રયાસ થકી જ આ કેમ્પેન સફળ થઈ શકે છે. એટલા માટે આપને ફરી પાછી આ કેમ્પેનમાં જોડાવા માટે મારી નમ્ર વિનંતી. ઉપલા દાતાર ખાતે મહાપર્વ ઉર્ષનો અમૂલ્ય આભૂષણોની ચંદન વિધિ સાથે પ્રારંભ કરાયો હતો. કોમી એકતાના પ્રતીક સમાન ઉપલા દાતારની ધાર્મિક જગ્યાનો મહાપર્વ ઉર્ષનો પ્રારંભ થયો છે. શુક્રવારની રાત્રે દાતાર બાપુના અમૂલ્ય આભૂષણોની ચંદન વિધિનો કાર્યક્રમ જગ્યાના મહંત શ્રી ભીમ બાપુની નિશ્રામાં સંપન્ન કરવામાં આવ્યો હતો. દાતાર બાપુના અમૂલ્ય આભૂષણો ગઈ રાત્રિના ગુફામાંથી બહાર લાવવામાં આવ્યા હતા અને તેને પૂજ્ય ભીમ બાપુ દ્વારા તેની પૂજા અર્ચના, ગંગાજળ, દૂધ વગેરે દ્રવ્યોથી તેમને સ્નાન કરાવવામાં આવ્યું હતું. ચંદનનો લેપ પણ લગાવવામાં આવ્યો હતો અને ત્યારબાદ તે આભૂષણોને પરત ગુફામાં પધરાવી દેવામાં આવ્યા હતા. આ પ્રસંગે ધારાસભ્ય કોરડિયા, પૂર્વ મેયર જ્યોતિબેન વાછાણી સહિતના આગેવાનો, પોલીસ અધિકારીઓ સહિતના દાતાર ભક્તોએ દર્શનનો લાભ લીધો હતો. મહાપર્વ ઉર્ષને લઈને કાયદો વ્યવસ્થા અને સુરક્ષા જળવાઈ રહે તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો. જૂનાગઢ ઉપલા દાતાની જગ્યા છે. ઉપલા દાતાની જગ્યામાં દર વર્ષે ઉર્ષનો મેળો આવે છે. એમાં ઉર્ષના મેળામાં એક પહેલા દિવસ ગુફા ખુલે છે તો એના એવા સિદ્ધિદાયક આભૂષણ છે એ બહાર આવે છે, બહાર અભિષેક થાય છે અને ઓટે 2 કલાક રાખી બધા ભાવિકો સંખ્યા બધા દર્શન કરે છે અને ખૂબ ધન્ય બને છે. અને આ ગુફાની અંદર છે એ પાછા પધરાવે છે, પછી પાછા એની જે કાંઈ ચંદન વિધિ થાય છે અંદર થાય અને પછી કાલનો દિવસ આરંભ ન રહે. પછી પરમ દિવસ 15 તારીખે દીપમાળા મહેંદી બોલે એ દિવસ છે અને 16 તારીખે છેલ્લો દી જે ઉર્ષનો બોલે એ છેલ્લો દી છે. પછી આ દાતાની જગ્યામાં પ્રસાદ તો 24 કલાક ચાલુ 12 માસ રહે છે, 365 દી. રાતે જમવાનું હોય, દિવસનું હોય ને એમાં અત્યારે તો મેળો છે એટલે પ્રસાદ તો બધી અઢળક હોય. અને અહીંયા ઉપર દાતારની ગૌશાળા છે, ગાયની 50 ઢોર છે. તો દાતાની દુઆથી અત્યારે જે કાંઈ એના હુકમથી બહુ જ સારું હાલે છે અને ખૂબ જ પબ્લિક આવે છે અને બધી જ્ઞાતિ આવે છે, કોઈ બાકી નહીં રહેતું હોય. ક્યાંય ક્યાંય આવતા છે તો બધા એનો દાતાર છે. દાતારને કોઈ પણ અરજ કરે છે, માથા ટેકાવે છે તો બધાના કામ થઈ જાય છે. તો બધા ફરીને વાપસ આવી અને બાપુને માથા ટેકાવે છે. કોઈ પણના કામ ક્યાં ક્યાંના દુખિયા આવે છે અને કેવા કેવા એના કામ હોય તો એ દરેક કામ દાતાર બાપુ એના કરી દે છે અને થઈ જાય છે. એટલે ખૂબ દાતાર ઉપર વિશ્વાસ રહે છે, કાયમી સેવી ચાલુ રાખે છે અને ખૂબ ધન્ય બને છે. આ પવિત્ર ભૂમિ ઉપર ગરવા ગિરનારની ગોદમાં દર વર્ષે જે દાતારની આભૂષણો બહાર કાઢી ચંદન વિધિ થાય, પૂજન વિધિ થાય અને ભગવાનના આ શૃંગાર વર્ષોની પરંપરા આજે જાળવવાનું અને દર્શન કરવાનું સૌભાગ્ય જેના નસીબમાં હોય છે, જેમને દાતાર બોલાવતા હોય એ આવી શકે. આજે વિઠ્ઠલ બાપુના વખતથી અત્યારે ભીમ બાપુ જે રીતે અહીંની એક જગ્યાની પરંપરા, મહત્વતા સમજી અને જે રીતે એક આધ્યાત્મિકતા જાળવવાનું કામ, અને આ એક જગ્યા એવી છે ત્યાં હિન્દુ અને મુસ્લિમ બંને ધર્મ એટલે કે ધર્મની એકતાનું આ પ્રતીક છે અને આ દેશની આધ્યાત્મિક ભૂમિનું પણ આ પ્રતીક છે. તો આજે આ દાતારની ભૂમિ ઉપર આ ચંદનવિધિ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાનું સૌભાગ્ય મળી રહ્યું છે. આ વિસ્તારના પ્રતિનિધિ તરીકે 2 વખતથી અહીંયા આવી અને એક પ્રતિનિધિત્વ મળે છે ત્યારે એક આનંદ અને ઉત્સાહ છે. અને આ ભગવાન દાતાર સમગ્ર વિશ્વમાં, સમગ્ર દેશમાં, સમગ્ર રાજ્યમાં અને આપણા આ ક્ષેત્રની અંદર સૌની શાંતિ આપે, સૌને સુખ અને સમૃદ્ધિમય આપે અને સૌનું જીવન ખુશમય રહે અને એક ભાઈચારો સૌ
જગ્યાએ જળવાઈ રહે એવી ભગવાન દાતારને પ્રાર્થના. આજે દાતાર બાપુની જગ્યામાં જ્યારે ચંદન વિધિનો કાર્યક્રમ ચાલી રહ્યો છે તે હજારો ભક્તો અહીં આવીને દર્શન કરીને ધન્યતા અનુભવે છે. હું પણ એક દાતારના સેવક તરીકે ઘણા વર્ષોથી ચંદન વિધિમાં હાજરી આપું છું. ત્યારે આજે ચંદન વિધિના આભૂષણો, પોખરાજ ને કુંડળ ને વર્ષો જૂના અને એની કિંમત કાંઈ ન કરી શકીએ એટલી એની ભેટ અને એના દર્શન કરી અને વર્ષમાં એકવાર એનો અનુભવ થાય છે ત્યારે હું ધન્યતા અનુભવું છું. અને જુનાગઢ જિલ્લામાંથી બોમ્બે, રાજકોટ, સુરત ઘણી જગ્યાએથી સેવકો આવીને, મહારાષ્ટ્રમાંથી આવ્યા છે, પુનાથી આવ્યા છે, સેવકો આવીને દર્શન કરીને એનો લાભ લે છે. કે આભૂષણ વર્ષમાં એક જ વાર નીકળે છે ત્યારે આ દર્શનનો અનુભવ કરો. અને સવારે 4 વાગ્યા સુધી દર્શનમાં ખુલ્લા રાખવામાં આવે છે. પછી લોબાન થાય ત્યારે દર્શન પાછા આભૂષણ એની જગ્યાએ વયા જાય છે અને ધન્યતા અનુભવી અને પોતે પણ સુખ, શાંતિ અને સમૃદ્ધિ નીવે એવી જય દાતા. જૂનાગઢમાં નહેરુ પાર્ક સોસાયટીમાં આવેલ નોબલ ટાવર ખાતે ગણેશ ઉત્સવની ઉજવણી કરાઈ હતી. નોબલ ટાવર ખાતે પણ સોસાયટીના લોકો દ્વારા ગણેશ ઉત્સવ દર વર્ષે ઉજવવામાં આવે છે અને ગણપતિ દાદાનું સ્થાપન કરી દરરોજ આરતી, પૂજા તેમજ સત્યનારાયણ ભગવાનની કથા સહિતના કાર્યક્રમો યોજાય છે. ત્યારે શુક્રવારે નોબલ ટાવર ખાતે ભગવાન ગણેશજીને અન્નકૂટ ધરવામાં આવ્યા હતા તેમજ ગણેશજીની મહાઆરતી ઉતારવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં સોસાયટીના લોકો અન્નકૂટના દર્શન કરવા તેમજ આરતીમાં ઉપસ્થિત રહ્યા હતા. આજે નોબલ ટાવરની અંદર અન્નકૂટનું આયોજન રાખેલ છે અને તારીખ 7/9/2024 રોજ ચોથના દિવસે ગણપતિ બાપાએ અમારા આંગણે પધરામણી કરેલ છે અને દરેક કાર્યકરોના સહયોગથી અને નીલકંઠ એપાર્ટમેન્ટ, દીપગગન એપાર્ટમેન્ટ તેમજ નોબલ ટાવરના દરેક સભ્યોના સહયોગથી આ કાર્ય પાર પડેલું છે. અને ખાસ કરીને અમારા નોબલ ટાવરના અને અમારા માર્ગદર્શક એવા યોગેશભાઈ મણિયાર, હિતેશભાઈ પારેખ, અનિલભાઈ ધીંગાણી, ભાવેશભાઈ ઠકરાર તેમજ બાજુના દીપગગન એપાર્ટમેન્ટ મિલનભાઈ બાથાણી, મિલનભાઈ ભટ્ટ તેમજ દરેક સભ્યોનો પૂરેપૂરો સાથ સહયોગ મળેલો છે. અને આજે આ 7મા દિવસે અમે અહીં અન્નકૂટનું આયોજન કરેલ છે અને રોજ સાંજે બહેનો દ્વારા આરતીનું આયોજન થાય છે, સત્સંગનું આયોજન થાય છે અને રોજે રોજ અમારે અલગ અલગ આયોજન અહીંથી થાય છે. અને આ સતત અમારું 3જું વર્ષ છે. પણ મારું તો કહું તો અહીં 1લું વર્ષ છે, પણ એવું લાગતું નથી કે અહીં મારું 1લું વર્ષ છે. કારણ કે અહીંયા આપણે ઘર જેવું જ બધા એકમેક થઈ અને આયોજન કરીએ છીએ. તો દર વર્ષે આ જ રીતે આપણને આયોજન કરવાની બાપા શક્તિ આપે અને આવી જ રીતે આપણે બધા હળીમળીને રહીએ અને બધાના ઘરમાં સુખ સમૃદ્ધિ આપે. જય ગજાનન. નોબલ ટાવરમાં અમે લોકો સતત એવું કહીશ કે પવિત્ર પાર્કિંગ અમારું ગણાય. નોબલ ટાવરનું પવિત્ર એટલા માટે કહીશ કે ગણપતિ દાદાની કૃપાથી અમારા નોબલ ટાવરના પવિત્ર પાર્કિંગમાં દાદા એની કૃપાથી સતત 3 વર્ષે, આજે 3જું વર્ષ અમારું છે, 3 વર્ષથી એની પવિત્ર પધરામણી કરી રહ્યા છે. અને અમે લોકોએ 7 તારીખ અને 4થી તે ગણપતિ દાદાની પધરામણી કરેલી છે. તો 15 તારીખે અમારી પૂર્ણાહુતિ રવિવારે વિસર્જન કરવામાં આવશે. અને અમે લોકો નીલકંઠ એપાર્ટમેન્ટ છે, બાજુમાં દીપગગન એપાર્ટમેન્ટ, બધા પરિવારના સભ્યોની જેમ, બધા ઘરના મેમ્બરોની જેમ અમે લોકો રાત્રે રાસ ગરબા ઉત્સવ કરીએ છીએ. ગણપતિ દાદાની કૃપાથી અમે લોકો એની પ્રસાદી સ્વરૂપે નાસ્તો ને એવું બધું લાણી કરીએ છીએ. બધા લોકો સાથે મળીને વ્યવસ્થિત, એમ કે કહી શકાય એવો વ્યવસ્થિત ઉત્સવ ઉજવીએ છીએ. અને દાદાને એવી અર્ચના, એવી પ્રાર્થના કરીશ કે દર વર્ષે દાદા સૌના વિઘ્ન હરવા માટે, સૌની શુભકામના પૂરી કરવા માટે, સૌની જે કામના છે તે પૂરી કરવા માટે અમારા નોબલ ટાવરમાં, અમારા નહેરુ પાર્ક સોસાયટીમાં અને સૌ કોઈની જે પણ મનોકામના હોય એ પૂરી કરવા માટે દાદા અમારા નોબલ ટાવરમાં દર વર્ષે પધારે અને દર વર્ષે અમારું પાર્કિંગ પવિત્ર કરે એવી દાદાને આ વર્ષે અને દર વર્ષ માટે અભ્યર્થના છે. ગણેશ ઉત્સવને લઈને સમગ્ર શહેરમાં ગણેશજીનું સ્થાપન કરવામાં આવ્યું છે. દરેક શહેરી મહોલ્લામાં ગણેશજીનું સ્થાપન કરી પૂજન કરી ધાર્મિક કાર્યક્રમોનું આયોજન થઈ રહ્યું છે. ત્યારે જૂનાગઢ શહેર નજીક આવેલા વાડલા ફાટક નજીકના શ્યામવીર એપાર્ટમેન્ટ ખાતે ગણેશ ઉત્સવ ઉજવાઈ રહ્યો છે, જેના ભાગરૂપે એપાર્ટમેન્ટના બાળકો દ્વારા અવનવી વેશભૂષાનું પણ આયોજન કરાયું હતું, જેમાં બાળકો દ્વારા શંકર ભગવાનનું પાત્ર ભજવવામાં આવ્યું હતું. બાળકો દ્વારા પ્રિન્સેસ અને આદિ માનવ તેમજ પોલીસ જવાનનું પણ પાત્ર ભજવવામાં આવ્યું હતું. સાથે સાથે સ્થાનિક લોકોએ સ્ટ્રીટ લાઇટ, રોડ રસ્તા સહિતની સમસ્યાઓનું નિવારણ લાવવા વિનંતી કરી હતી. છેલ્લા 10 વર્ષથી અમે અહીંયા શ્યામવીર એપાર્ટમેન્ટમાં જે વાડલા ફાટક આવેલું છે
ત્યાં રહીએ છીએ અને છેલ્લા ઘણા વર્ષોથી અમે ગણેશ મહોત્સવ, નવરાત્રી જેવા ઉત્સવોનું આયોજન કરીએ છીએ. આજે અમારે ગણેશ ચતુર્થીની જે સ્થાપનામાં ગણેશજીની સ્થાપના કરેલ છે તેમાં અલગ અલગ પ્રકારના કાર્યક્રમો અમે ગોઠવીએ છીએ, જેમાં એક અનોખો નવતર પ્રયોગ અમે કરેલો છે કે નાના બાળકો જેથી કરીને પ્રોત્સાહિત થાય એ લોકો અવનવા ડ્રેસ કોમ્પિટિશન અમે રાખેલી છે, જેમાં અવનવા પોશાકો પહેરી અને એને પોતાનું પરફોર્મન્સ આપેલું છે. બધાના સહયોગથી અમે આ કાર્યક્રમનું આયોજન કર્યું હતું અને એને પ્રોત્સાહિત કરવા માટે થઈને અમે જજીસ જે બોલાવ્યા છે એને પ્રોત્સાહિત કરીને ઇનામ આપેલા છે. એમાં 1, 2, 3 અને બાકીના ને બધાને પ્રોત્સાહિત ઇનામ આપેલ છે ને અમે અમારો સંપૂર્ણ આ કાર્યક્રમ અત્યારે પૂર્ણ કરેલ છે, જેની અમને ખૂબ ખુશી છે. બધાના સહકાર અને સહયોગથી અમે આ કાર્યક્રમનું આયોજન કરીએ છીએ દર વર્ષે અને ભગવાન ગણેશને એવી પ્રાર્થના કે આવા અમે અલગ પ્રકારના મહોત્સવો અને કાર્યક્રમો આગળ કરતા જ રહીએ એવી ભગવાનના ચરણોમાં પ્રાર્થના. અમે છે ને ગણેશ ઉત્સવની તૈયારી દર વર્ષે કરીએ છીએ. રોજ નોખા પ્રોગ્રામો કરીએ છીએ. એમાં દાંડિયા રાસ હોય છે, રોજ સવાર સાંજ આરતી કરીએ છીએ. આજે અમે છે ને એક અનોખું કર્યું છે બાળકોને ખુશ કરવા માટે, એટલે ડ્રેસ કોમ્પિટિશન રાખે છે ફેન્સી. એમાં મહાદેવ બન્યા છે, પછી આદિમાનવ છે, અલગ અલગ પ્રકારના બધા બનાવ્યા છે. અને અમે એટલા માટે કર્યા કે બાળકો રાજી રહે. અમે એ લોકોને ઇનામ આપ્યું, 1, 2 ને 3, પછી બધા છોકરાઓને જેટલા એટલા એના બધાને ઇનામ આપ્યા. અને અમારા આખા એપાર્ટમેન્ટમાં અમને બધાનો સાથ સરકાર બહુ સારો છે અને દર વર્ષે આવું થાય એવી અમે ગણેશ બાપા પાસે એવી પ્રાર્થના કરીએ છીએ કે અમને આવો દર વર્ષે સપોર્ટ મળતો રહે. જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા બનાવવામાં આવેલ અસ્થાયી વિસર્જન કુંડ ખાતે 7 દિવસમાં 1226 ગણપતિની મૂર્તિ વિસર્જિત કરવામાં આવી છે. હાલ ગણેશ ઉત્સવ ચાલતો હોય ત્યારે શહેરભરમાં ગણેશ ઉત્સવ ઉજવવા લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ગણપતિજીની સ્થાપના બાદ ગણેશજીનું વિસર્જન પણ કરવામાં આવતું હોય છે. જે વિસર્જન લોકો નદીમાં, તળાવમાં તેમજ સમુદ્રમાં કરતા હોય ત્યારે અકસ્માતનો ભય હોય છે, તેમજ પાણી પણ દૂષિત થતું હોય છે, જેના કારણે જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી રૂપાતન પાસે અસ્થાયી વિસર્જન કુંડનું નિર્માણ કરવામાં આવ્યું છે, જેમાં પવિત્ર તીર્થના જળો પણ પધરાવવામાં આવે છે. 7 દિવસથી ચાલતા ગણેશ ઉત્સવ દરમિયાન ગણપતિજીની 1226 મૂર્તિનું વિસર્જન કુંડમાં કરવામાં આવ્યું છે. લોકો સાથે કોઈ પણ અકસ્માત ન થાય તેને લઈને ફાયર વિભાગની દેખરેખ હેઠળ સુરક્ષિત રીતે ગણપતિજીનું વિસર્જન કરવામાં આવે છે. લોકો ગણપતિ બાપ્પા મોર્યા અને અગલે બરસ જલ્દી આના નારા સાથે ગણપતિજીને વિસર્જિત કરતા હોવાનું જોવા મળ્યું હતું. જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા કમિશનરના આયોજન નીચે આ વિસર્જન કુંડનું તારીખ 7/9/2024થી શરૂઆત થયેલી. લગભગ ગણપતિ વિસર્જન પૂર્ણ થાય ત્યાં સુધી આ 24 કલાક રાઉન્ડ ધ ક્લોક કર્મચારી મૂકી આ વિસર્જનની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. જેમાં અત્યાર સુધીમાં 950 જેવી મૂર્તિનું વિસર્જન થઈ ચૂક્યું છે. જે જાહેર જનતા અમારા દરેક વોર્ડની અંદર પણ જાણ કરેલ છે કે આપ સૌ શાંતિથી આ વિસર્જન કુંડનો લાભ લ્યો. કોર્પોરેશન દ્વારા આ એક સુવિધા આપવામાં આવેલી. અત્યાર સુધીના 950 મૂર્તિ વિસર્જન થઈ છે. હજી 4 કે 5 દિવસ અમારું આ વિસર્જન કાર્યવાહી ચાલુ રહેશે. અમારા ઘરે ગણપતિ બાપા બેસતા હતા અને આજ અમારો છેલ્લો દિવસ છે ત્યાં અમે ગણપતિ બાપા પધરાવવા આવ્યા છીએ. અહીંયા અમે વિસર્જન કરશું, પાછળ મંદિર છે ત્યાં, અને પછી અમે ગણપતિ બાપા પધરાવીને ઘરે જઈશું. આ સાથે સમાચારોમાં સમય થઈ રહ્યો છે એક નાનકડા વિરામનો.
શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 8980030489 9558008104 9099509070. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય હે? ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. વિરામ બાદના સમાચારોમાં સ્વાગત છે આપનું. જલ ઝીલણી એકાદશીને લઈને સ્વામિનારાયણ મંદિર ખાતે ઉત્સવ ઉજવાયો હતો. ક્ષીરસાગર ભગવાન વિષ્ણુ પોઢેલા હોય અને આ દિવસે ભગવાન વિષ્ણુ પોઢેલ અવસ્થામાં પડખું ફર્યા હોય, ત્યારે હિન્દુ ધર્મમાં આ દિવસે પૂરા ભારતમાં જલ ઝીલણી એકાદશીનો ઉત્સવ ઉજવવામાં આવે છે. સ્વામી મંદિર ખાતે પણ ભગવાનને નૌકા વિહાર કરાવવામાં આવ્યો હતો. ભગવાનને સ્નાન કરાવવામાં આવ્યું, ત્યારબાદ ભગવાનની આરતી કરીને કાકડીનો પ્રસાદ ધરવામાં આવ્યો હતો. સાથે સ્વામી મંદિર ખાતે દર્શનાર્થે પધારેલા હરિભક્તોને પણ કાકડીના પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું હતું. 225 કિલો કાકડી ભગવાનને ધરાઈ હતી. કાર્યક્રમમાં પૂર્વ ચેરમેન દેવનંદન સ્વામી, પીપી સ્વામી, મુખ્ય કોઠારી પ્રેમદાસ સ્વામી તેમજ મોટી સંખ્યામાં હરિભક્તો ઉપસ્થિત રહ્યા હતા. સ્વામિનારાયણ મુખ્ય મંદિર જવાહર રોડને આંગણે જલઝીણી ઉત્સવ ભવ્ય રીતે ઉજવવામાં આવ્યો. ખાસ કરીને આજના દિવસે પવિત્ર એકાદશીનો દિવસ એટલે ચાતુર્માસનો પ્રારંભ ચાલુ હોય અને ચાતુર્માસમાં આજે પરિવર્તની એકાદશી એટલે ભગવાન ક્ષીરસાગરની અંદર વિષ્ણુ નારાયણ જે પોઢ્યા છે અને એ આજે આપણી ગુજરાતીમાં કહેવાય કે પડખું ભગવાન ફર્યા છે. એટલે એ નિમિત્તે હિન્દુ ધર્મની અંદર પૂરા ભારત વર્ષની અંદર જલઝીણી એકાદશીનો ઉત્સવ ઉજવાતો હોય અને એની અંદર ભગવાનને આપણી જે ભાવના હોય છે, નૌકા વિહાર કરવામાં આવે અને ભગવાનને સ્નાન કરાવવામાં આવે અને ત્યાર પછી ભગવાનની 5-4 મહા આરતી થતી હોય છે અને એ આરતી દરમિયાન કાકડીનો પ્રસાદ જે ભગવાનને ધરાવવામાં આવે એ પણ હજારો જે હરિભક્તો આવ્યા હોય એને પ્રસાદ વિતરણ કરવામાં આવતું હોય છે. 225 કિલો કાકડી એનું પણ વિતરણ કરવામાં આવ્યું. આ રીતે સ્વામિનારાયણ મુખ્ય મંદિર જવાહર રોડને આંગણે
અમારા ટ્રસ્ટ બોર્ડના પૂર્વ ચેરમેન શ્રી કોઠારી સ્વામી દેવનંદન દાસજી સ્વામીના માર્ગદર્શનથી, મારા વહીવટી બોર્ડના ચેરમેન પીપી સ્વામીના અને બધા ટ્રસ્ટીઓની માર્ગદર્શન મુજબ ભવ્ય રીતે ઉત્સવ ઉજવવામાં આવ્યો છે. આજે કાશ્મીર બાપુના આશ્રમ ખાતે ભાગવત કથાનું આયોજન કરાયું છે. ભવનાથમાં સંત શિરોમણી ગુરુ મહારાજ કાશ્મીર બાપુની તપોભૂમિ શ્રી દાતારેશ્વર મહાદેવ આશ્રમ ખાતે શ્રીમદ ભાગવત કથા અમૃતધારા જ્ઞાન યજ્ઞનું દિવ્ય આયોજન કરાયું છે, જેનો પ્રારંભ તારીખ 11 સપ્ટેમ્બરથી થયો છે. કથાના આચાર્ય પદે ડોક્ટર નિકુંજ મહારાજ ત્રિવેદી કથાનું રસપાન કરાવી રહ્યા છે. કૈલાસવાસી ગુરુ મહારાજ કાશ્મીર બાપુના શિષ્ય મહંત 1008 નર્મદાપુરી માતાજી તથા સેવકગણ દ્વારા કથાનો લાભ લેવા ભક્તોને ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. પોતાના સૈનિકો સમાચાર આપે છે કે તો કંઈક રામનું નામ લે છે, વેકેશન પડ્યું ઘરે આવ્યા, પ્રહલાદને ગોદમાં બેસાડ્યા, પૂછ્યું બેટા શું ભણ્યા, શું આવડે છે બોલો, તો કે ભગવાન પિતા આ જ્ઞાન તો છે ને બહુ અસત્ય છે, સાચું જ્ઞાન તો રામનું નામ છે, કૃષ્ણનું નામ છે. દિવસની ઉજવણી નિમિત્તે શિબિર આયોજિત કરાઈ હતી. ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના લાઈફ સાયન્સ ડિપાર્ટમેન્ટ દ્વારા પૃથ્વીના કવચ સમાન ઓઝોન વાયુના રક્ષણાત્મક કવચની જાગૃતિ આપતું પ્રદર્શન અને જાગૃતિ શિબિર આયોજિત કરવામાં આવી હતી. કાર્યક્રમનું દીપ પ્રાગટ્યથી પ્રારંભ કરાવી ઉપસ્થિત વિદ્યાર્થીઓ, પ્રકૃતિવિદો, બૌદ્ધિક નગરજનોને સંબોધતા કુલપતિ ડોક્ટર ચેતન ત્રિવેદીએ જણાવ્યું હતું કે વૈશ્વિક પડકાર કહી શકાય એવી વિશ્વ ઓઝોન દિવસ સંબંધિત કેટલાક મહત્વપૂર્ણ તથ્યોને આપણે ગંભીરતાથી લેવા જોઈએ. કાર્યક્રમના મુખ્ય વક્તા અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના બાયોસાયન્સ ડિપાર્ટમેન્ટના વડા રમેશ કોઠારીએ જણાવ્યું હતું કે ઓઝોન સ્તર આપણી પૃથ્વીના રક્ષણાત્મક કવચ તરીકે કામ કરે છે. આ પ્રસંગે બ્રહ્માનંદ ડિસ્ટ્રિક્ટ કોમ્યુનિટી સાયન્સ સેન્ટરમાંથી પધારેલા પ્રતાપ ઓરાએ પ્રાસંગિક વક્તવ્યમાં ઓઝોન સ્તરની ઉપયોગિતા અને પર્યાવરણીય ખલેલ વિશે માહિતગાર કર્યા હતા. અર્થ એઝ મધર, તો આપણી ધરતી માતાને રક્ષા કરવા માટે આ ચર્ચા, વિચારણા અને ચિંતનનો દિવસ છે હું સમજુ છું. આ કોઈ સેલિબ્રેશન નથી. ધીસ ઇઝ નોટ અ વેલેન્ટાઇન ડે, ધીસ ઇઝ નોટ અ ફ્રેન્ડશિપ ડે, ધીસ ઇઝ નોટ અ ડે, બ્લેક ડે and rose day and chocolate day come out from this deism. It is not a day, but it is what we are doing something for our mother earth. Now we will tell me, or I think, what is the role of the student and the educators? જે સામે બેઠા છે ને અહીંયા બેઠા છે, અને including myself, આપણો શું રોલ, what would be the role of the educator and the students, including different faculties and branches? એવું નથી ઓઝોન કે માત્ર આ લોકોનો ઇજારો. કોમર્સ અને મેનેજમેન્ટનું પણ થઈ શકે, સોશિયોલોજી પણ કરી શકે, હ્યુમેનિટીઝ પણ કરી શકે, ફોરેન્સિક સાયન્સ પણ કરી શકે, દરેક એમાં યોગદાન આપી શકે. એ સસ્ટેનેબલ, દાખલા તરીકે સુહાસભાઈ એક સરસ ઉદાહરણ છે. This is a day-to-day practice. We all are taking food, we are drinking food, but we are wasting food in gutters. Instead of just delving the fruits in the gutters, the food can be sustained and maintained through systematic approaches by various waste of color garden banavi. Right now we are dealing with Dr. Prashant Komar. He's a IFS and a social forestry department head. He promised me to give 10 crore rupees. 10 crore rupees to develop botanical garden. અને આમાં મારી વિનંતી છે વિદ્યાર્થીઓને, અધ્યાપકોને, એચઓડીને કે યુ ટેક ધ ઇનિશિયેટિવ. લક્ષ્મી ચાંદલો કરવા આવે એટલે મોઢું ધોવા નહીં જવાનું, પકડી લો.
इरादे नेक होते तो सपने साकार होते हैं, अरे सच्ची लगन हो तो रास्ते आशा होते हैं. એવા ભાવથી તમે એને પકડી લો. અને આ બોટનિકલ ગાર્ડન જશે. હું થોડા સમય પહેલા કેરળ ગયો હતો, એક યુનિવર્સિટી ડેકોરેશન ઓફ ઓનલાઈન સોર્સિસ. તો આપણે આ દિશામાં વધુ ને વધુ આપણા વિદ્યાર્થીઓ છે કે પ્રોજેક્ટ્સ કરે, પીએચડી ના થીસિસ લખાય, રિસર્ચ પેપર લખાય અને આ વિસ્તારની માંગ પ્રમાણે લખાય એવી મારી અપેક્ષા છે. અને ડેઈલી એક્શન્સમાં આવે એવું નહીં. સમટાઈમ્સ વોટ હેપન્સ કે ઓ ડે આવે એટલે આપણે સરસ મજાનો ઓલા શ્રાવણ મહિનાની ભક્તિ જેવું નહીં. શ્રાવણ મહિનામાં કોઠારી સાહેબ બધા ધોતિયા પહેરી. જૂનાગઢની સગીરા પર દુષ્કર્મ કરનાર 2 આરોપીને પોલીસે ઝડપી પાડ્યા છે. જૂનાગઢની એક સગીરા ગત તારીખ 20 ઓક્ટોબરથી ઘરેથી લાપતા બની હતી, જેને શોધખોળના અંતે તે રાજકોટમાંથી મળી આવ્યા બાદ તેની પૂછપરછના અનેક ચોંકાવનારી હકીકતો સામે આવી છે. પ્રેમીએ દગો દીધો અને તેના ઉપર દુષ્કર્મ ગુજાર્યું. પછી તેણીને મિત્રોના હવાલે કરી દીધી અને દેહ વ્યાપારના ધંધામાં ધકેલી અલગ અલગ હોટલમાં પછી ગ્રાહકો બોલાવી સગીરા પર બળાત્કાર ગુજાર્યો હોવાનું સામે આવતા ચકચાર મચી ગઈ છે. હાલ તો 10 શખ્સોના નામ સામે આવતા પોલીસે 2 શખ્સોની ધરપકડ કરીને વધુ તપાસ શરૂ કરી છે. ડીવાયએસપી તેજ ધાંધલિયાએ જણાવ્યું હતું કે તરુણી ઘરેથી કોઈને કહ્યા વગર જ જતી રહ્યા પછી ગુમ થઈ ગઈ હતી, જે અંગે તેના પિતા દ્વારા તેની દીકરીનું અપહરણ થયા અંગે અજાણ્યા શખ્સ સામે એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો, જે અંગે પીઆઈ બીબી કોળી સહિતના સ્ટાફે ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન સોર્સથી તપાસ કરતા સગીરા રાજકોટમાંથી મળી આવી હતી. સગીરાનું કાઉન્સેલિંગ કરવામાં આવ્યું હતું, જેમાં તેણીના જણાવ્યા અનુસાર તેણીને જૂનાગઢના અરબાઝ મુલ્તાની નામના શખ્સ સાથે પ્રેમ હોય, તેની ઉપર જૂનાગઢમાં અલગ અલગ હોટલમાં બળાત્કાર ગુજાર્યો હોવાનું સામે આવ્યું હતું. તેમજ એક રિહાન ઉર્ફ રેહાન યુનુસ નામના યુવક સાથે છેલ્લા 3 મહિનાથી સંપર્કમાં હતી. બાદમાં તેણી રાજકોટ પહોંચી હતી, ત્યાં તેણીને રાજકોટની અલગ અલગ હોટલમાં દુષ્કર્મ ગુજારી બાદમાં દેહ વેપારમાં ધકેલી દેવામાં આવી હતી. એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારના 20/8/2024ના રોજ એક સગીરાને ધારાગઢ દરવાજા વિસ્તારથી અજાણ્યા ઇસમો અપહરણના બાને લઈ ગયેલા અને આ બાબતે એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં અપહરણનો અજાણ્યા શખ્સો વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવેલો, જે ભારતીય ન્યાય સંહિતાની કલમ 137(2) મુજબ ગુનો દાખલ થયેલો. પોલીસ દ્વારા આ જે સગીરા છે તેને કોણ લઈ ગયેલું અને ક્યાં છે તે બાબતે અલગ અલગ ટેકનિકલ અને હ્યુમન સોર્સિસના આધારે તપાસ શરૂ થઈ. તો આ સમય દરમિયાન છે પોલીસને જે બાતમી મળેલી કે આ સગીરા હાલ રાજકોટ છે અને આ પ્રકારની પ્રવૃત્તિઓમાં સંડોવી દેવામાં આવેલ છે, જેને આધારે એ ડિવિઝન પોલીસ દ્વારા તપાસ કરતા આ જે સગીરા છે તેને પૂછપરછ કરતા તેની સાથે કુલ હાલ જે છે 10 આરોપીઓએ છે દુષ્કૃત્ય કરેલું છે. આ ઉપરાંત અન્ય 4 અજાણ્યા ઇસમો છે જેનું નામ આ સગીરાને ખબર નથી. તો આ બાબતે એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં સગીરા ઉપર દુષ્કર્મ આચરેલું, જે અંતર્ગત ભારતીય ન્યાય સંહિતાની કલમ 64, 65 આ ઉપરાંત પોક્સો એક્ટની અલગ અલગ કલમ મુજબ છે કલમનો ગુનાનો ઉમેરો કરવામાં આવેલો છે. સાથે સાથે જે ભોગ બનનારે જે નામ આપેલા અને જે હકીકત જણાવેલી તે મુજબ સૌપ્રથમ આ અરબાઝ સાથે તેનો સંપર્ક થયેલો અને અરબાઝ તેને છે તેની સાથે અહીંયા જૂનાગઢમાં શરીર સંબંધ બાંધેલો. ત્યારબાદ છે રાજકોટની અલગ અલગ હોટલમાં અલગ અલગ સમયે છે તેની સાથે શરીર સંબંધ બાંધ્યા બાદ તેના મિત્રોને આ જે સગીરાને આપેલી અને આ તેના મિત્રોએ પણ તેની સાથે દુષ્કૃત્ય આચરેલું. ત્યારબાદ જે આ ગુનાના કામના જે આરોપીઓ છે તે પૈકી આ આકાશે છે આ સગીરાને દેહ વિક્રયની પ્રવૃત્તિઓમાં ધકેલી અને ગ્રાહકો બોલાવી તેમની પાસે રૂપિયા લઈ અને સગીરા પાસે છે દેહ વિક્રયની પ્રવૃત્તિઓ શરૂ કરાવેલી. હાલ આ ગુનાના કામે છે અત્યાર સુધીમાં કુલ 10 આરોપીઓના નામ ખુલવા પામેલા છે, જેમાં રેહાન યુનુસભાઈ, અરબાઝ મુલ્તાની, હાર્દિક ફરદીન સિંધી, અયાન મુલ્તાની, આકાશ, સત્યમનો મિત્ર, અંશુ. તો આમ કુલ 10 નામ ખુલેલા છે અને સગીરાના જણાવ્યા મુજબ અન્ય હજુ 4 થી 5 શખ્સોએ તેની સાથે છે દુષ્કૃત્ય આચરેલું છે. તો આ બાબતે એ ડિવિઝનની પોલીસ દ્વારા વિગતવાર આ ગુનાની તપાસ શરૂ છે. પૈકી 3 જૂનાગઢના છે, બાકીના છે એ રાજકોટના છે. અને જે ફરિયાદી હકીકત જે ભોગ બનનારે હકીકત જણાવી છે તે મુજબ છે રાજકોટની અલગ અલગ હોટલોમાં
અલગ અલગ તારીખને અલગ સમયે છે એ આ જે આરોપીઓ અને તેમના દ્વારા બોલાવવાના ગ્રાહકો દ્વારા આ પ્રકારનું દુષ્કૃત્ય આચરેલું છે. તો આગળની દિશામાં પોલીસની તપાસ રહેશે કે આ સિવાય અન્ય કેટલા શખ્સો સંડોવાયેલા છે અને હોટલના CCTV ફૂટેજથી લઈ અને તમામ પ્રકારના અન્ય પુરાવો, ટેકનિકલ પુરાવો મેળવી અને આ જે સગીરા સાથે દુષ્કર્મ અને પોક્સો એક્ટની કલમ મુજબ છે કડકમાં કડક સજા થાય. વધુમાં આ ગુનાના કામે 2 આરોપીઓની ધરપકડ કરવામાં આવેલી છે, જેમાં આરોપી નંબર 1 રિહાન ઉર્ફે રેહાન અને કિરણ બિસ્ટ, આ 2 આરોપીઓને ધરપકડ કરી નામદાર કોર્ટમાં રિમાન્ડ માટે રજૂ કરતા નામદાર કોર્ટ દ્વારા 4 દિવસના રિમાન્ડ આપવામાં આવેલા છે અને આગળની તપાસ A ડિવિઝન PI નાવ કરી રહેલ છે. ભોગ બનનાર સગીરાએ જે પ્રાથમિક હકીકત જણાવી છે તે મુજબ આ અરબાઝ સાથે તેને પ્રેમ સંબંધ હોય તો તેની સાથે છેલ્લા ઘણા સમયથી કોન્ટેક્ટમાં હોય. ત્યારબાદ અહીંયા તેમની આરોપીને છે સગીરાની ઉંમરનો ખ્યાલ હોવા છતાં તેમની સાથે અહીંયા શરીર સંબંધ બાંધ્યા બાદ તેમને રાજકોટ લઈ ગયેલો અને ત્યાં પણ તેને તેના અલગ અલગ મિત્રો સાથે છે શરીર સંબંધ બાંધવા માટે મજબૂર કરેલ તેવી હકીકત હાલ જણાવેલ છે. ઉપલેટામાં શાંતિ સમિતિની બેઠક મળી હતી. રાત્રે જૂની સોની બજાર વિસ્તારમાં બાળકો રમતમાં બે દુકાનમાં પથ્થરના ઘા મારી દેતા વાતાવરણ તંગ બની ગયું હતું, જેના પગલે પોલીસ બંદોબસ્ત હેઠળ તપાસમાં પોલીસે પથ્થરબાજોની ઓળખ સામે લાવી હતી. ઘટના અંગે રાજકોટ જિલ્લા પોલીસ વડા જયપાલસિંહ રાઠોડની આગેવાનોને જણાવ્યું હતું કે ઉપલેટા શહેર આપણું ઘર માનીને કોઈ નાના મોટા બનાવોનો સુખદ રીતે ઉકેલ લાવવો જોઈએ. ધાર્મિક તહેવારો દરમિયાન કાયદો વ્યવસ્થા અને સુરક્ષા જળવાઈ રહે તે માટે પોલીસ તંત્ર કટિબદ્ધ છે. આપણે સૌ જાણીએ છીએ કે અત્યારે તહેવારનો સિઝન ચાલે છે, જગ્યા જગ્યાએ ગણપતિની સ્થાપના થયેલી છે. આ સાથે મુસ્લિમ ધર્મની ઈદ પણ આવવાની છે. તારીખ 16-17 તારીખે બહુ સારા ગણપતિ વિસર્જન સાથે ઈદના અલગ અલગ જગ્યાએ પ્રોસેશન પણ છે. આ વિસ્તારને ધ્યાનમાં રાખીને આજે ઉપલેટા ખાતે તમામ આગેવાનોની શાંતિ સમિતિની મિટિંગ રાખવામાં આવેલ, જેમાં તમામ લોકોને આવતા સમયમાં કેવી રીતે વર્તવાની સમજ કરવામાં આવેલ. એકબીજા જોડે સાંપ્રદાયિક સૌહાર્દ રાખીને આપણે કેવી રીતે એકબીજાને મદદગાર થઈએ આની પર તમામને જાણ આપવામાં આવેલ. આ સાથે રાજકોટ ગ્રામ્ય પોલીસ, ખાસ કરી ઉપલેટા પોલીસ આ તમામ લોકોની સેવામાં હાજર છે એની પણ સમજ કરવામાં. આ સાથે ફરી એક નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર. સમાચારોમાં આજે બસ આટલું જ. ફરી મળીશું. રજા આપશો. નમસ્કાર.
અભિનંદન વેવાઈ. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી. પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જૂનાગઢ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 89800304899955800810 9099509070.